તો આ તરફ ગુજરાતની ધરતી પર ફરી એકવાર વિકાસનો મહાકુંભ જામ્યો। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સુરતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ અને ગ્રીન ગ્રોથનો ડબલ ડોઝ આપ્યો છે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પીએમના આગમન સાથે જ મોદીના નારાથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો। વડાપ્રધાને 18,800 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની મોટી ભેટ આપી છે। વડોદરા મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજો અને અનેક માર્ગ પ્રોજેક્ટ્સને પણ લીલી ઝંડી આપવામાં આવી। સાથે જ 200 બેડની અત્યાધુનિક ઈએસઆઈસી હોસ્પિટલનું લોકાર્પણ કરીને આરોગ્ય ક્ષેત્રને નવી સોગાત મળી છે। સુરતને પાણીદાર બનાવવા માટે તાપી બરાજ પ્રોજેક્ટની પણ વડાપ્રધાને વિશેષ ચર્ચા કરી હતી। भारत प्रकृति के साथ प्रगति का मंत्र लेकर विकास कर रहा है। इकोनॉमी भी, इकोलॉजी भी। कार्यक्रमની ખાસિયત એ રહી કે સમગ્ર આયોજન પ્લાસ્ટિક મુક્ત અને ગ્રીન થીમ આધારિત રાખવામાં આવ્યું હતું, જ્યાં રિસાયકલ કરાયેલા કાપડનો ઉપયોગ અને માટલાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી। હજારો લોકો સાયકલ પર કાર્યક્રમમાં પહોંચીને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપ્યો હતો। બીજી તરફ વડાપ્રધાન મોદીએ હજીરા સ્થિત એલએનટી પ્લાન્ટની મુલાકાત લઈને મેક ઇન ઇન્ડિયા હેઠળ બની રહેલા સંરક્ષણ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। K9 વજ્ર હોવિત્ઝર ગન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની મુલાકાત લઈને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો। સુરતની ધરતી પરથી વિકાસ, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનો સંદેશ આપતા વડાપ્રધાને પ્રાકૃતિક ખેતી સાથે જોડાવાનું પણ આહવાન કર્યું। शहरों की स्वच्छता और उन्हें ग्रीन और क्लीन बनाने में बहुत काम आ रहा है। साथियों, अब प्रयास ये है कि आने वाले कई दशकों तक सूरत के लिए पीने के पानी की पूरी व्यवस्था हो। इसके लिए तापी बराज प्रोजेक्ट स्वीकृत किया गया है। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દમણ પહોંચ્યા હતા, જ્યાં તેમના આગમનથી દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। પીએમ મોદીના હસ્તે આશરે 2,970 કરોડ રૂપિયાના 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે દમણના ડોમેસ્ટિક એરપોર્ટને નમો એરપોર્ટ અને જાણીતી મરવડ હોસ્પિટલને નમો હોસ્પિટલ નામ આપવામાં આવ્યું। ઉપરાંત આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા। વડાપ્રધાનની આ મુલાકાતથી દમણના વિકાસને નવી દિશા અને ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને ખાસ કરીને લોકોમાં જે આપણા ટુરિસ્ટ હોય એમને મુંબઈ, અમદાવાદ, દિલ્હીથી આવવા માટે એમના માટે ખૂબ સારું એક કનેક્ટિવિટી ખોલી છે। અને ખાસ કરીને જ્યારે આ પ્રદેશમાં લોકો બીમાર પડતા હોય તો મુંબઈ અથવા સુરત જતા હોય છે। હવે આ પ્રકારની એક મોટી હોસ્પિટલ બની છે। હું ભગવાનને પ્રાર્થના કરું કોઈ માંદું ન પડે, પરંતુ કોઈ માંદું પડે તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સુવિધાથી સજ્જ હોસ્પિટલ બનવા જઈ રહી છે।